વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે બજેટને સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું, જે બાદ બજેટ સભાની શરૂઆત થઈ હતી। વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2024થી 2025નું ₹5,558.86 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કર્યા બાદ કોર્પોરેશનની સમગ્ર સભામાં મંજૂર કરવા માટે મૂકવામાં આવ્યું હતું। હવે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં બજેટ મૂક્યું છે, જે બાદ સભામાં બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી। આ વખતે શાસક પક્ષ તરફથી કોઈ દરખાસ્ત રજૂ થઈ નથી। કોર્પોરેશનના આ બજેટમાં કોઈ કરબોજ લાદવામાં નથી આવ્યો। બજેટ તારીખ 20 ફેબ્રુઆરી સુધીમાં મંજૂર કરી દેવામાં આવશે। સભામાં બજેટની ચર્ચામાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ હાજર રહ્યા હતા। વડોદરા શહેરના માથે કાળી લીટી સમાન બનેલી હરની બોટ દુર્ઘટનાની ગોઝારી ઘટનાના કારણે પાલિકાની અનેક સભામાં તેના અંગે વિવાદો અને હોબાળો થઈ ચૂક્યા છે। માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ સત્તાધારી પક્ષના કોર્પોરેટરો પણ આ મામલે ઉગ્ર રજૂઆત કરી ચૂક્યા છે। જ્યારે આજે બજેટની સભામાં આ અંગેનો કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મહામંત્રી સત્યેન કુલાબકરે પ્રેક્ષક ગેલેરીમાંથી બજેટ નિહાળ્યું હતું। પરંતુ આ મામલે તેમણે જણાવ્યું કે જે રીતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા હતા, તેનું અનુકરણ કરીને તે પાલિકાનું બજેટ નિહાળવા અહીં હાજર રહ્યા છે। હરની બોટ દુર્ઘટનાના કારણે ચારે કોરથી ભાજપના માથે માછલા ધોવાઈ રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનરે આ બજેટ 5,523.68 કરોડનું રજૂ કર્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ સમિતિએ 34 કરોડનો વધારો કર્યો હતો। આ બજેટ પર વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા 454 સુધારા દરખાસ્ત રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે શહેર ભાજપ પ્રમુખ બજેટ સભામાં હાજર રહેતા વિપક્ષે સવાલો પણ ઉઠાવ્યા હતા। પાર્ટીના બધા જવાબદાર કાર્યકર્તા છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે, તે પોતે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે। અંકુશ રાખવા માટેની કોઈ જરૂરિયાત એટલા માટે નથી, કારણ કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરે છે સમજી વિચારીને કરે છે, અને તે સમયે એને કઈ રીતે માર્ગદર્શન આપવું ને પાર્ટીની પ્રણાલિકા છે। એટલે આ તો માત્ર 1 જ કલાક માટે આવ્યો છું। 4 દિવસ સુધી બજેટનું સેશન છે, એમાં આજે 1 કલાક પછી સોમવારે કે મંગળવારે એમાં હું બજેટની વખતમાં ઉપસ્થિત રહેવાનો નથી। માન્ય કમિશનરશ્રીનું નિવેદન અને માન્ય સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન, આ 2 નિવેદન પૂરતું મારી અહીંયા હાજરી રહેવા।